નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત રાજ્ય થીમ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે જાણકારી આપવા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે યોગ એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષાએથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી વિવિધ ત્રણ વય જૂથમાં 4 તબક્કામાં યોજવામાં આવશે. દરેક વ્યક્તિએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દરેક વય જૂથમાં પ્રથમ વિજેતાને તાલુકા કક્ષા માટે પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા કક્ષા માટે પ્રથમ આવનારને પસંદગી કરવામાં આવશે. જિલ્લા કક્ષાએથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર ભાઈઓ તથા બહેનોને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે વધુમાં જણાવ્યું હતું કે સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 ગ્રામ્ય તથા વોર્ડ કક્ષાએ તારીખ 19 ડિસેમ્બર, તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તારીખ 23 ડિસેમ્બર, જિલ્લા કક્ષાએ તારીખ 26 ડિસેમ્બર અને રાજ્ય કક્ષાએ તારીખ 30 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 37,234 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યવ્યાપી આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહન માટે 101 રૂપિયાથી લઈને 2,50,000 રૂપિયા સુધીનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, યુવા વિકાસ અધિકારી પ્રીતેશ સોની, રમતગમત અધિકારી મહેશ પટેલ તથા ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.